જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પરનું સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબનું મોડેલ પેપર જોવાના છીએ, જે આપણી 5 ઓક્ટોબર 2025ના રોજ જે હેલ્પરની પરીક્ષામાં મોસ્ટ એમપી સાબિત થશે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે? ચાલો, તો વીજ પ્રવાહનો એકમ છે મિત્રો એમ્પિયર. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, વસ્તુના પ્રવેગનો એકમ શું છે? વસ્તુના પ્રવેગનો એકમ, તો એનો એકમ છે મિત્રો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓપ્શન બી સાચો જવાબ. ઓકે, 100 માંથી કેટલા સાચા પડે નીચે કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવી દેજો. નેક્સ્ટ, બ્રિટિશ સિસ્ટમમાં 1 હોર્સ પાવરના કેટલા વોટ થાય છે? યાદ રાખજો, અહીં બ્રિટિશ સિસ્ટમ પૂછી છે મિત્રો. તો બ્રિટિશ સિસ્ટમમાં 1 હોર્સ પાવર એટલે મિત્રો 746 વોટ થાય. કેટલા થાય? 746 વોટ. પરંતુ મિત્રો તમારે મેટ્રિક પદ્ધતિમાં પૂછે કે ભાઈ મેટ્રિક સિસ્ટમમાં 1 હોર્સ પાવર બરાબર કેટલા થાય? તો મેટ્રિકની વાત આવે ત્યારે 1 હોર્સ પાવર બરાબર 735.5 વોટ થશે. ઓકે, તો આટલું યાદ રાખજો. બ્રિટિશ પૂછે તો 746 વોટ, મેટ્રિક પૂછે તો 735.5 વોટ. ચાલો નેક્સ્ટ, સારો વાહક પદાર્થ કયો છે? નીચેનામાંથી કયો સારો વાહક પદાર્થ છે? તો જવાબ આવશે મિત્રો તાંબુ. નેક્સ્ટ, જોઈન્ટ પરથી કેલિપરના પ્રકારો કેટલા છે? ચાલો, તો આકૃતિ જોતા ખબર પડી, આ બે પ્રકારો જ આપી દીધા છે. ઓકે, એક છે ફર્મ જોઈન્ટ અને બીજું છે સ્પ્રિંગ જોઈન્ટ. ઓકે, તો બે પ્રકાર છે, એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે. ઓકે, બંનેની આકૃતિ પણ આમાં દર્શાવવામાં આવી છે. ચાલો નેક્સ્ટ, કયા કેલિપરનો ઉપયોગ જોબનું બહારનું માપ લેવા માટે થાય છે? ઓકે, જોબનું જે બહારનું માપ લેવા માટે કયા કેલિપરનો ઉપયોગ થાય છે? તેના માટે મિત્રો આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ થાય છે, અને અહીં આપણે આઉટસાઇડ કેલિપરની આકૃતિ દર્શાવી છે. ચાલો નેક્સ્ટ, સરફેજ ગેજ ખાલી જગ્યા પ્રકારનું સાધન છે. ઓકે, સરફેજ ગેજ કયા પ્રકારનું સાધન છે? તો આ છે મિત્રો માર્કિંગ ટૂલ. ઓકે, સંપૂર્ણ સિલેબસ મુજબ પેપર આપણે બનાવ્યું છે માર્કિંગ ટૂલ. ઓકે, માર્કિંગની વિવિધ પદ્ધતિઓ એવો આપણો ટોપિક આપેલો છે. નેક્સ્ટ, ફિનિશિંગ વાળા જોબ ઉપર કઈ હેમરનો ઉપયોગ થાય છે? ચાલો, તો ત્રણ સાચો જવાબ આવશે પ્લાસ્ટિક. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, હેમરનું વર્ગીકરણ ખાલી જગ્યાના આધારે કરવામાં આવે છે. ઓકે, હેમર એટલે કે હથોડીનું જે વર્ગીકરણ છે તે શેના આધારે કરવામાં આવે છે? તો તેની ફ્રેમના આકાર અને વજન પરથી. ફ્રેમના આકાર અને વજન પરથી. ઓપ્શન બી યોગ્ય જવાબ. ચાલો નેક્સ્ટ, નીચેની આકૃતિમાં દર્શાવેલ હથોડીનું નામ જણાવો. ચાલો, તો આપણને આકૃતિ આપી દીધી છે હથોડીની, તો આ હથોડીનું નામ શું છે? તો આનું નામ છે મિત્રો ક્લો હથોડી. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, ચીજલ, ફાઇલ તથા માર્કિંગ પંચ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? ઓકે, ચીજલ છે, ફાઇલ છે તથા માર્કિંગ પંચ જે છે તે મિત્રો જે છે તે હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ, ચાલો, ચીપિંગ ક્રિયા કયા સાધન વડે કરવામાં આવે છે? ચીપિંગની જે ક્રિયા છે તે કયા સાધન વડે કરવામાં આવે છે? તો એ ચીજલ વડે કરવામાં આવે. નેક્સ્ટ, ચીજલ એટલે છીણી. નેક્સ્ટ, ફ્લેટ ચીજલની બોડી સામાન્ય રીતે ખાલી જગ્યા આકારની હોય છે. ફ્લેટ ચીજલ એની જે બોડી મિત્રો જે છે તે હોય છે અષ્ટકોણીય આકારની. આકૃતિમાં દર્શાવેલ છીણીનું નામ જણાવો. ઓકે, તો અહીંયા છીણી આપણે આકૃતિમાં દર્શાવી છે, તો આનું નામ શું છે? મિત્રો આનું નામ છે વેબ છીણી. વેબ છીણી. નેક્સ્ટ, નટ બોલ્ટને ચોકસાઈથી ટાઈટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તેના માટે મિત્રો ઉપયોગ થાય છે ટોર્ક રેન્ચનો. ટોર્ક રેન્ચ. નેક્સ્ટ, 50 થી 75 mm આઉટસાઇડ માઇક્રોમીટરનું બેરલ સ્કેલ અંકન ખાલી જગ્યા હોય છે, તો એ હોય છે 25 mm. નેક્સ્ટ, માઇક્રોમીટર વડે ફરતા ભાગોનું માપ લઈ શકાય કે નહીં? ઓકે, માઇક્રોમીટર વડે જે ફરતા ભાગોનું માપ લઈ શકાય કે ના લઈ શકાય? તો મિત્રો ના લઈ શકાય, એટલે જવાબ આવશે લઈ શકાતું, લઈ ન શકાય. ઓકે, લઈ ન શકાય નહીં, આગળનું એક જ થાય, લઈ ન શકાય. નેક્સ્ટ, એનવીલ ઉપર કયા મટીરિયલની ટીપ લગાડેલી હોય છે? કે હોય મિત્રો જવાબ આવશે કાર્બોઇડ. ચાલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 19 છે કે ભાઈ માઇક્રોમીટરની ફ્રેમ ખાલી જગ્યા મટીરિયલની બનેલી હોય છે. તો આપણે આ માઇક્રોમીટરની આકૃતિ દર્શાવેલી છે. આ છે મિત્રો ફ્રેમ. તો આ જે ફ્રેમ જે છે તે શેની બનેલી હોય છે? તો મિત્રો આ બનેલી હોય છે કાસ્ટ આયર્ન. કાસ્ટ આયર્ન.
નેક્સ્ટ, વર્નિયર કેલિપરમાં મેઇન સ્કેલ ઉપર ખાલી જગ્યા મિલીમીટરના કાપા આંકેલા હોય છે. તો મિત્રો જવાબ આવશે 1 mm. નેક્સ્ટ, વર્નિયર કેલિપરની નાઇફ એજ મેજરિંગ સપાટી વડે લઈ શકાતું માપ છે. ઓકે, વર્નિયર કેલિપરની આકૃતિ દર્શાવવામાં આવી છે. ઓકે, આકૃતિ ખાસ તૈયાર કરવાની રહેશે. મિત્રો આનો સાચો જવાબ આવશે આંતરિક. નેક્સ્ટ, ડાયલ બોર ગેજ દ્વારા ખાલી જગ્યા પ્રકારનું માપ લઈ શકાય છે. તો જવાબ આવશે અંદરનું માપ. નેક્સ્ટ, ટાયર પ્રેશર ગેજ ખાલી જગ્યાની ચકાસણી કરે છે. તો એ મિત્રો જવાબ આવશે ટાયર યુનિટના પ્રેશરની. નેક્સ્ટ, નવી એક્ઝો બ્લેડ અમુક સ્ટ્રોક પછી ખાલી જગ્યાના કારણે લૂઝ થઈ જાય છે. તો ભાઈ એનું કારણ છે કે ભાઈ બ્લેડ ખેંચાઈ જવાથી. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, વક્ર રેખાઓ કાપવા માટે કયા એક્ઝો બ્લેડનો ઉપયોગ થાય છે? તો વક્ર રેખાઓ કાપવા માટે મિત્રો વાત કરીએ તો એમાં માટે જવાબ આવશે મિત્રો ફ્લેક્સિબલ બ્લેડ. ચાલો, નીચેની આકૃતિમાં X તરીકે ચિહ્નિત થયેલ ફાઇલનું નામ જણાવો. તો અહીંયા એક ફાઇલ આપી દીધી છે. આ X તરીકે ચિહ્નિત જે ભાગ જે છે, ઓકે, આ ભાગ, આનું નામ શું છે? ચાલો, તો મિત્રો આનું નામ છે મિત્રો હિલ. નેક્સ્ટ, ટુ વે પ્લાયરની મદદથી ખાલી જગ્યા ઓપરેટ થઈ શકે છે. તો જવાબ આવશે સર્કિપ. નટનું ડાયમેન્શન કઈ રીતે દર્શાવવામાં આવે છે? નટનું ડાયમેન્શન, તેમાં જવાબ આવશે કે બોલ્ટના સામાન્ય ડાયામીટરથી. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ નટનું નામ શું છે? આકૃતિ આપી દીધી છે, બરોબર છે. આ આકૃતિમાં જે દર્શાવેલ નટ છે આનું નામ શું છે? તો આ છે મિત્રો કેસ્ટલ નટ છે. કયો છે? કેસ્ટલ નટ. નેક્સ્ટ, સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે કયા નટનો ઉપયોગ થાય છે? તો એના માટે મિત્રો હેક્ઝાગોનલ નટનો ઉપયોગ થાય છે. આ છે આપણો હેક્ઝાગોનલ નટ. નેક્સ્ટ, બેટરી એ ખાલી જગ્યા શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. તો બેટરી એ જે વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે, તો ભાઈ કેમિકલ શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે. નેક્સ્ટ, બેટરીમાં ફિટ થતું સેપરેટર શેમાંથી બનાવેલ હોય છે? તો મિત્રો એ ફાઈબરમાંથી બનાવેલ હોય. ચાલો, આકૃતિમાં દર્શાવેલ એન્જિનનો પ્રકાર કયો છે? આકૃતિ અહીંયા આપી દીધી છે, જુઓ. તો આ એન્જિનનો પ્રકાર કયો છે? ચાલો, તો આ છે મિત્રો ઇનલાઇન એન્જિન. ઓપ્શન એ. નેક્સ્ટ, 4 સિલિન્ડરોમાં 90 ડિગ્રી સિલિન્ડરો ધરાવતું એન્જિન કયું છે? તો એ એન્જિન છે મિત્રો રેડિયલ એન્જિન. નેક્સ્ટ, કયા એન્જિન વધુ કરકસર ભર્યા અને મજબૂત હોય છે? ઓકે, વધુ કરકસર ભર્યા અને મજબૂત હોય છે એવા એન્જિન કયા છે? તો એ છે મિત્રો વી એન્જિન. નેક્સ્ટ, એન્જિનમાં સિલિન્ડરમાંથી એક્ઝોસ્ટ ગેસ બહાર નીકાળવાનું કામ ખાલી જગ્યા વાલ્વ કરે છે. તો એ છે એક્ઝોસ્ટ વાલ્વ. નેક્સ્ટ, વાલ્વ હેડના પ્રકાર કયા છે? ઓકે, વાલ્વ હેડના પ્રકાર કયા છે? તો મિત્રો એમાં સ્ટાન્ડર્ડ વાલ્વ, મશરૂમ, ટુલિપ, આ તમામ જે છે આ વાલ્વ હેડના પ્રકારો છે. એટલે ફાઇનલ ઓપ્શન ડી આપણો જવાબ બનશે. ચાલો, ફ્લેટ પ્રકારના રીમમાં X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવો. તો આપણે આકૃતિ દર્શાવેલી છે, આ X તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? તો મિત્રો આનું નામ છે પ્લેન સ્પ્લિટ લોક રિંગ. ઓકે, તો ટાયરમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઓકે, ચેપ્ટર આપણને પૂછ્યું છે. કોમ્પેક્ટ સ્પેર ટાયરનો ઉપયોગ કયો છે? કોમ્પેક્ટ સ્પેર ટાયર, તો આનો મિત્રો ઉપયોગ છે તો જે શું થાય છે, તૂટ્યા બાદ પણ વાપરી શકાય. નેક્સ્ટ, ટાયરમાં વધારે પડતી હવા ભરવાના કિસ્સામાં શું અસર થશે? તો શું થાય મિત્રો કે ભાઈ ટાયરના કેન્દ્રમાં ઘસારો કરશે. નેક્સ્ટ, પિસ્ટન રિંગ એન્ડ ગેપ ખાલી જગ્યાથી માપવામાં આવે છે ફિલર ગેજ દ્વારા. નેક્સ્ટ, ખાલી જગ્યા પ્રકારના પિસ્ટન રિંગ જોઈન્ટમાં કોમ્પ્રેશન લીક થતું નથી. તો એની અંદર મિત્રો જવાબ આવશે સ્ટેપ જોઈન્ટ. પિસ્ટન હેડ બીજા ખાલી જગ્યા નામે પણ ઓળખાય છે, તો એ ક્રાઉનના નામે પણ ઓળખાય છે. ત્યારબાદ બેન્ચ વાઇઝ બનાવવા માટેનું મટીરિયલ કયું છે? આ બેન્ચ વાઇઝની આકૃતિને દર્શાવવામાં આવેલી છે. તો આના માટે બનાવવા માટેનું મટીરિયલ કયું છે? તો એ છે મિત્રો કાસ્ટ આયર્ન.
આકૃતિમાં દર્શાવેલ વાઇઝનું નામ જણાવો. અહીં એક વાઇઝ આપેલું છે, તો આ વાઇઝનું નામ શું છે? તો આ છે મિત્રો પાઇપ વાઇઝ. નેક્સ્ટ, નાના વ્યાસના જોબ માટે કયા વાઇઝનો ઉપયોગ થાય છે? ઓકે, નાના વ્યાસના જોબ માટે મિત્રો પિન વાઇઝનો ઉપયોગ થાય. સ્ટીયરિંગ સિસ્ટમમાં ટોર્ક કોણ વધારે છે? તો જવાબ આવશે ગિયર બોક્સ. નેક્સ્ટ, કયા પ્રકારના ગિયર બોક્સમાં હેલિકલ ગિયર પ્રદાન કરવામાં આવે છે? તો મિત્રો એ છે કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ. ઓકે, આકૃતિ બી દર્શાવી છે. ચાલો, અવાજ મુક્ત ક્લચ કઈ છે? ઓકે, અવાજથી મુક્ત એવી ક્લચ કઈ છે? તો એ છે મિત્રો ડાયફ્રામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ. નેક્સ્ટ, ડોગ ક્લચનો ફાયદો શું છે? ડોગ ક્લચ, તો આનો ફાયદો શું છે? તો કે ભાઈ આમાં જે છે સ્લીપ થવાની સંભાવના નથી. ઓકે, ઓપ્શન એ યોગ્ય જવાબ બનશે. ચાલો, હવે આગળ વાત કરીએ કે વેવ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો મિત્રો એ હોય છે .wav. ચાલો, પોસ્ટનું પૂરું નામ જણાવો. POST, પોસ્ટ, એનું પૂરું નામ છે મિત્રો પાવર ઇન સેલ્ફ ટેસ્ટ. પાવર ઇન સેલ્ફ ટેસ્ટ. ચાલો, JPEG ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ માટે થાય છે? જેનો ઉપયોગ થાય છે તો પિક્ચર ફાઇલ માટે. ચાલો, નીચેનામાંથી કયો ભાગ CPU માટે ગાણિતિક ગણતરી કરે છે? તો એ ભાગ છે મિત્રો ALU. નેક્સ્ટ, કાયમી ખાતા નંબર એટલે કે પાન. ઓકે, કાયમી ખાતા નંબર ખાલી જગ્યા આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર ધરાવે છે. તો મિત્રો કેટલા અંક હોય? 10 અંક હોય. ઓકે, પરમનન્ટ અકાઉન્ટ નંબર. ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તેના માટે ઉપયોગ કરવામાં આવે મિત્રો F2 નો. ઓકે, ફાઇલ કે ફોલ્ડરનું જો નામ બદલવું હોય તો F2 શોર્ટકટ કીનો ઉપયોગ થાય. નેક્સ્ટ, નીચેનામાંથી સૌથી ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવતું સ્ટોરેજ ડિવાઇસ કયું છે? તો મિત્રો એ છે ફ્લોપી ડિસ્ક. નેક્સ્ટ, વેબસાઇટના અજોડ સરનામાને કયા નામે ઓળખવામાં આવે છે? ચાલો મિત્રો, તો જવાબ આવશે આની અંદર URL. નેક્સ્ટ, ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્ટેકમાં કેટલા લેયર હોય છે? ચાલો, તો આની વાત કરીએ આમાં મિત્રો, આમાં જે છે 5 લેયર હોય. ઓકે, ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્ટેકમાં કેટલા લેયર હોય? ઓકે, આમાં 4 બી બતાવેલું હોય છે. ઓકે, તો 4 અને 5 બંને આવશે. નેક્સ્ટ, કોમ્પ્યુટર નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી બને છે? તો જવાબ આવશે કંટ્રોલ પેનલ. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ ઐતિહાસિક ઇમારત સોલંકી યુગની નથી? ઓકે, યાદ રાખો સોલંકી યુગની નથી એવું પૂછ્યું છે આપણે. તો નીચેનામાંથી આપણે વાત કરીએ મિત્રો, તો રુદ્રમહાલય, મોઢેરાનું સૂર્ય મંદિર, સહસ્ત્રલિંગ તળાવ, આ તમામ સ્થાપત્યો સોલંકી યુગના છે. અઠીસિંહના દેરા નથી સોલંકી કાલે. બરોબર. ચાલો, ગુજરાતના પરાક્રમી અને મુત્સદ્દી રાજા સિદ્ધરાજ જયસિંહને કયું બિરુદ મળ્યું હતું? તો નીચેનામાંથી વાત કરીએ તો તેમને અવંતીનાથનું બિરુદ પ્રાપ્ત થયું હતું. અવંતીનાથ. ઓકે, ચક્રવર્તી નહીં આવે. ઓકે, સિદ્ધ ચક્રવર્તી આવે, ચક્રવર્તી ના આવે. ઓકે, એટલે યાદ રાખજો, એમ ભૂલથી ટીક ના થઈ જાય. ઓપ્શન બી યોગ્ય. નેક્સ્ટ, ગુજરાતમાં ઐતિહાસિક ગણાતો ગૌરીકુંડ ક્યાં આવેલો છે? તો મિત્રો એ આવેલો છે વડનગર ખાતે. વઢવાણમાં કયો ઐતિહાસિક મહેલ આવેલો છે? ઓકે, વઢવાણમાં મિત્રો જે છે હવા મહેલ આવેલો છે. હવા મહેલ ક્યાં આવેલો છે? વઢવાણમાં. નેક્સ્ટ, રાણી રૂપમતીની મસ્જિદ નીચેનામાંથી કયા સુલતાને બંધાવી હતી? ઓકે, તો આ જે મસ્જિદ જે છે રાણી રૂપમતીની મસ્જિદ એ મોહમ્મદ બેગડાએ બંધાવી હતી. નેક્સ્ટ, ગુજરાતની વલ્લભી વિદ્યાપીઠના વિકાસમાં કયા રાજવંશનો ફાળો સૌથી વધુ છે? તો મિત્રો એ છે મૈત્રક વંશ. ઓકે, નેક્સ્ટ, 1857ના વિપ્લવ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયા નેતા ગુજરાતમાં આવ્યા હતા? મિત્રો એ હતા તાત્યા ટોપે. ચાલો, શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આનું મુખ્ય મથક મિત્રો આવેલું છે વડતાલ ખાતે. ચાલો, સ્વામી સહજાનંદનું મૂળ નામ શું હતું? ઓકે, સહજાનંદ સ્વામીનું મૂળ નામ મિત્રો જે છે તે હતું ઘનશ્યામ. નેક્સ્ટ, કઈ નદી ભારતની વૃદ્ધ ગંગા કહેવામાં આવે છે? ઓકે, ભૂગોળ લખેલું છે મિત્રો, ગુજરાત ખાલી ભૂગોળ લખેલું છે, તો ગુજરાત ભારત બંનેની ભૂગોળ પૂછાઈ શકે. મેજર આપણું ફોકસ જે છે તે ગુજરાતની ભૂગોળ ઉપર હોવું જોઈએ. એકાદ બે ક્વેશ્ચન કદાચ ભૂગોળ ભારતની ભૂગોળ ના આવી શકે. ચાલો મિત્રો, તો આની મિત્રો જે છે સાચો જવાબ બનશે ઓપ્શન ડી કાવેરી. ગુજરાતમાં સૌ પ્રથમ કયા શહેરને પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવ્યો છે? મિત્રો એ છે વડોદરા શહેર.
ઓકે આવ્યો હતો. ગોપનાથ વિહાર ધામ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો એ આવેલું છે ભાવનગર. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ બહુહેતુક યોજના નથી? તો સરદાર સરોવર યોજના તો છે મિત્રો, નર્મદા નદી ઉપર આવેલી છે. કડાણા પણ છે, ખોડિયાર પણ છે. વિજયસાગર આ બહુહેતુક યોજના નથી. નેક્સ્ટ, પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું છે? પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? 4 તો જવાબ આવશે આની અંદર આણંદ ખાતે. ગુજરાત રાજ્યનો ભૂમિ વિસ્તાર મુખ્યત્વે કેટલા એકમોમાં વહેંચાયેલો છે? મુખ્યત્વે વાત કરીએ આપણે તો 3 એકમોમાં વહેંચાયેલો છે મિત્રો. નેક્સ્ટ, નીચેનામાંથી ઉત્તર ગુજરાતમાં નદીઓએ બનાવેલ મેદાન કયું છે? ઓકે તો મિત્રો જવાબ આવશે આની અંદર રૂપેણ નદીનું મેદાન. નેક્સ્ટ, કચ્છના રણ વિસ્તારો શાના ઉચકાવાથી બન્યા છે? ખંડીય છાજલી. ચાલો, સ્પેસ એપ્લિકેશન સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે? ઓકે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC તો મિત્રો આવેલું છે અમદાવાદ ખાતે. તાપી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? ઓકે યાદ રાખજો, તાપી નદીની ઓલ ઓવર નથી પૂછી, ફક્ત ગુજરાતમાં લંબાઈ પૂછી છે. ગુજરાતમાંની લંબાઈ મિત્રો વાત કરીએ તો 224 કિમી છે. ઓકે 224 કિમી. નીચે ગુજરાતના કેટલાક ગામોના પ્રાચીન નામો જણાવેલ છે, તે પૈકી ખોટું નામ કયું છે? તો જો હાલાર, જામનગરનું જૂનું નામ હાલારા સાચું છે. ઓકે, મધુપુરી મોડાસાનું મહુડાસુ એવું નામ હતું, એવું કાંક હતું મહુડાસુ જેવું. મધુપુરીનું હતું એટલે આ ખોટું છે. સુદામા, પોરબંદરનું જૂનું નામ સુદામાપુરી આ સાચું છે. ડાકોરનું જૂનું નામ ડંકપુર હતું, આ પણ સાચું છે. ઓપ્શન બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ભાવનગર પાસે આવેલ મહુવા કઈ બાબત માટે પ્રસિદ્ધ છે? મહુવા મિત્રો શેના માટે જાણીતું છે? કાસ્ટના રમકડા માટે. ચાલો, ભાષાના આધારે રચાયેલ ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? મિત્રો એ હતું આંધ્રપ્રદેશ. ભારતમાં શ્વેત ક્રાંતિના જનક કોણ હતા? શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયન. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્ર ચિહ્ન અશોક ચક્રમાં કેટલા આરા હોય? જીકેના સંદર્ભમાં પ્રશ્ન આપણે પૂછ્યો છે, તો અશોક ચક્રની વાત આવે તો કેટલા આરા હોય? એની અંદર 24. નેક્સ્ટ, ભારતમાં રાષ્ટ્રીય સંવતના રૂપમાં કઈ સંવતને માન્યતા આપવામાં આવી છે? તો એ છે શક સંવત. નેક્સ્ટ, રક્તકણો ક્યાં નાશ પામે છે? ઉક્ત રક્તકણોનો નાશ ક્યાં થાય? તો મિત્રો થાય બરોળ. ચાલો, રોકેટ છોડવા માટે કયો સિદ્ધાંત વપરાય છે? મિત્રો એ છે ન્યૂટનનો સાચો જવાબ આવશે. નીચેના પૈકી કયો નિષ્ક્રિય વાયુ છે? નિષ્ક્રિય વાયુ નીચેનામાંથી કયો છે? તો આ ક્રિયામાંથી તો જવાબ આવશે ઓઝોન. ઓકે, ઓઝોનનું અણુસૂત્ર પણ અગત્યનું છે મિત્રો, O3. ઓકે, નેક્સ્ટ, ક્રાયોજેનિક એન્જિન શેમાં ઉપયોગી છે? ક્રાયોજેનિક એન્જિન મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, તો આ માત્ર જવાબ આવશે આની અંદર રોકેટમાં. ઓકે, ઓપ્શન સી રોકેટમાં. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે? દેવધર ટ્રોફી ક્રિકેટ સાથે સંકળાયેલી છે. નેક્સ્ટ, નીચેનામાંથી સામાનાર્થી શબ્દોનું કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું શોધવાનું છે સામાનાર્થી શબ્દોનું. તો વાત કરીએ મિત્રો, યામિની એટલે વિભાવરી. ઓકે, આ સામાનાર્થી સાચું છે. ધરતી એટલે અવની સાચું છે. કામના એટલે મનીષા આ મિત્રો ખોટું છે. ઓકે, અને ક્ષણિક તો શાશ્વત આ સાચું છે. ઓકે, તો ઓપ્શન સી ખોટું છે. નીચેનામાંથી વિરોધી શબ્દનું કયું જોડકું ખરું છે? એટલે કે વિરોધી શબ્દનું નીચેનામાંથી જોડકું કયું છે? ઓકે, તો પ્રબુદ્ધ અબુદ્ધ આ વિરોધીનું સાચું છે. ઓકે, બાકીને વાત કરીએ તો આપણે સામાનાર્થી આપી દીધા છે, વિરોધી નથી, એટલે ઓપ્શન યોગ્ય બનશે. ચાલો, નીચેનામાંથી જગન્નાથ શબ્દની સાચી સંધિ આપણે ઓળખવાની છે. જગન્નાથ, જગત પ્લસ નાથ, ઓપ્શન સી યોગ્ય. ચાલો, વાયુ જેવો વેગ એટલે ઓકે, અહીંયા આપણે જે છે સમાસનો પ્રકાર જણાવવાનો છે. વાયુ જેવો વેગ, આ જેવો શબ્દ ઉપરથી આપણને ખબર પડીએ કે જેવો, જેવી, જેવા આવા બધા શબ્દો આવતા હોય તો આ કર્મધારય સમાસ બનશે. નેક્સ્ટ, જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. ઓકે, તો અહીંયા જુઓ માવલડી ગાવલડી, તો શબ્દના અંતે પ્રાસ રચાય છે. પંક્તિના અંતે, પહેલી પંક્તિના અંતે અને બીજી પંક્તિના અંતે જે છે પ્રાસ રચાય છે, એટલા માટે આ અંત્યાનુપ્રાસ અલંકાર બનશે. નેક્સ્ટ, ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી? મિત્રો સાચો જવાબ આવશે આની અંદર 76માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, ખેડા જિલ્લામાં. ઓકે, કયું સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું? તો કે ગળતેશ્વર વન, ખેડા જિલ્લામાં. 61 લાખ વૃક્ષોનું વાવેતર કરીને વૃક્ષારોપણમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન કયા જિલ્લાનું રહ્યું છે? મિત્રો એ જિલ્લો છે બનાસકાંઠા.
ઓકે, ગુજરાતના કરંટ અફેર્સ પૂછાવાના છે મિત્રો સરસ મજાના. કયા જિલ્લામાં આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો શુભારંભ થયો હતો? તો મિત્રો જવાબ આવશે અમદાવાદ. નેક્સ્ટ, તાજેતરમાં વર્ષ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો છે? વર્ષ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ મિત્રો પ્રાપ્ત થયો છે હર્ષ બ્રહ્મભટ્ટને. નેક્સ્ટ, કઈ કંપની કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ બનાવી રહી છે, જે સિંગાપુર કરતાં 3 ગણો મોટો હશે? ઓકે, તો મિત્રો જવાબ આવશે આની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, અને આ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે કચ્છ જિલ્લામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલર પ્રોજેક્ટ બનાવી રહી છે. ઓકે, બંને રીતે પૂછાઈ શકે, કંપનીનું નામ પણ પૂછાઈ શકે, જિલ્લો પણ પૂછાઈ શકે છે કચ્છ જિલ્લામાં. તો મિત્રો આ હતા આપણા સંપૂર્ણ સિલેબસ મુજબનું 100 માર્ક્સનું મોડેલ પેપર. 100 માંથી કેટલા માર્ક્સ આવ્યા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.